करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે પ્રવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘશ્ચ અભ્યાસસ્ય। એ સૂત્રમાં ત્રીજો ધાતુ દાન ધાતુ જોઈ રહ્યા છીએ। ઉભયપદી ધાતુ છે, એમાંથી પરસ્મય પદના પ્રત્યયો પહેલા લીધા છે। એક લકાર પૂરો કર્યો, વર્તમાને લટ। એ પછી અનધ્યતને લંગ, યસ્તન ભૂતકાળ શરૂઆત કરીશું। યસ્તન ભૂતકાળ પ્રત્યય પહેલા યાદ કરી લઈશું। પાયલ। યસ્તન ભૂતકાળ પરસ્મય પદના પ્રત્યયો। પ્રથમ પુરુષ એક વચનમાં તીપ પ્રત્યય છે। તીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને ઈતશ્ચ સૂત્રથી તમાં જે ઈ છે એનો લોપ થતા હલંત ત। પછી પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે। મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે। મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ એક વચનમાં મી પ્રત્યય છે। ચારેયના સ્થાને તસ થસ તમીપામ તાન તન તામ સૂત્રથી તસના સ્થાને તામ, થસના સ્થાને તમ, થના સ્થાને ત અને મીપના સ્થાને અમનો આદેશ થશે। પછી પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે। જીમાં જ્વંત સૂત્રથી અંત થશે, ઈ હોવાથી અંતિ। પછી ઈતશ્ચ સૂત્રથી ઈનો લોપ થતા અંત રહેશે। પછી સંયોગાંતશ્ચ લોપ સૂત્રથી અંતિમ હલનો લોપ થતા અંત પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ વચનમાં સીપ પ્રત્યય છે। સીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા, સમાજે ઈ છે એનો ઈતશ્ચ સૂત્રથી લોપ થતા હલંત સ રહેશે। અને પછી પ્રક્રિયા દરમિયાન સની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે। એ નવ વિભક્તો તુષ્મા સૂત્રથી સ જશે નહીં। સસ જુષો રૂથી ઋત્વ, રમા જેનું નાસિક ઉ છે એની ઉપદેશ્ય જેનું નાસિક ઇત સંજ્ઞા અને ખરવસાની વિસર્જનીય સૂત્રથી રનું વિસર્ગ। પછી ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે। બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થઈ જશે, એટલે વ અને મ પ્રત્યય બનશે। આમ ત તામ અન, સ તમ ત, અમ વ મ પ્રત્યય બનશે। અને ક્રિયા દરમિયાન લુંગ લંગ રૂંગ ફળુદાત સૂત્રથી અટનો આગમ થશે અંગની આગળ। અલકા બને તો વિડીયો ઓન, એકલા તમે જ બાકી છો તો પ્રત્યયોના દર્શન કરાવી દઉં। લંગ લકાર यानी यस्तन भूतकाळ कॉमन सूत्र है, जेमा अडागम थाय छे। हलादी धातु होय तो अजादी होय तो आडागम, अडजादी नाम। तो लुंग आमा घणीवार आगलू पाछळ ने पाछलू आगळ करी दे छे सूत्रमां, अडागममां। तो पहेला लुंग छे, सामान्य भूतकाळ आपणे लेवाना नथी बीजा तबक्कामां, पण लंग आपणी पासे वच्चे बेठो छे अने लुंग क्रियाथी पत्यर्थ जो अने तो सरती वाळो छे। तो लुंग लंग लुंग षडुदात्त क्षु उदात्त एवुं छे। ए प्रत्यय जे बने छे ए उदात्त, अने उदात्त आपणे શરૂઆતમાં એટલે કે ત્રીજા અધ્યાયમાં પ્રત્યય પરશ્ચ અને આદ્યુતાતશ્ચ ત્રીજા સૂત્રમાં 3:1:3 આવે છે। એ જ વસ્તુ અહીંયા પણ લાગુ પડે છે। તો ટીપનો ત, તસ, તામ, જીમાં અન, સીપમાં સ, એ વિસર્ગ સુધી પહોંચશે પ્રક્રિયામાં। થસ ન તમ, થ ન ત અને મીપમાં અમ,
વસમાં વ અને મસમાં મ. નિત્યમ ગીતઃ માં ઉપર એટલે કે વર્તમાન લટમાં એ સ વિસર્ગ સુધી પ્રક્રિયા, પણ અહીંયા એ સ હંમેશના માટે ગીત લકાર એમ કહી છે. યાની અંગની ઈત્સંજ્ઞા થાય એવા. આવી જઈએ પ્રક્રિયામાં. અતીત ધાતુ છે દાન. જનુનાસિક યથી અટની સંજ્ઞા થશે. માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘસ્તા અભ્યાસસ્યથી સન પ્રત્યય લાગશે. નન હલંત્યમથી ઈટ સંજ્ઞા થશે. સ્તન્યંગોથી દીતો થશે. હલાદી શેષથી અભ્યાસમાં એક હળનો લોપ થશે. હસ્વથી દીર્ઘ આકારનો હસ્વ આકાર થશે. પછી સંયતથી હસ્વ ઈકાર થશે, એટલે દીદાન પરમાસ. માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘ અભ્યાસસ્યથી દીર્ઘ ઈકાર થશે. દીદાન પરમાસ. નશ્ય પદાંતે જલ્યથી અનુસ્વાર થશે, એટલે દીદાન સ. કર્તરી સ પ્રત્યય લાગશે. પની હલંત્યમથી અને શનિ લસક તેથી ઈ સંજ્ઞા થશે. પછી પ્રત્યય લાગશે તીપ. પ્રત્યય લાગશે તીપ. પની હલંત્યમથી ઈ સંજ્ઞા થશે. અને તીની ઇતસ્થી ત થશે. ઈતસ્થી ઈનો લોપ થઈ જશે, ત એટલે ત હલંત બનશે. હલંત. આગળ લુંગ લંગ લુઅંગ શરૂદાતથી અટનો આગમ થશે. અટનો આગમ. હલંત્યમથી ઈટ સંજ્ઞા થશે. એટલે સહ આદ્યંત ટકીતવથી આગળ બેસશે, એટલે સહ અદિદાન અદિદાન સત સત અને ત હોવાના કારણે શું થઈ જશે? ત હોવાને કારણે દ થઈ જશે, પણ કયા સૂત્રથી? સુરેશ. અને ફરી પાછો વાવ શાનેથી ટકા ચલામ જશો અંતે દ્વિવચનમાં આવી જઈએ. સુરેશ. દાન ધાતુ છે. દાનમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક ઈ સૂત્રથી સંજ્ઞા થશે, એટલે દાન. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘશ અભ્યાસ સૂત્રથી સન લાગશે. સન્મન અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે, એટલે સ રહેશે. શન્યંગ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા દાન દાન થશે, અને પરમા સ. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે, એટલે દાદાન અને પરમા સ. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ આકારનો આદેશ થતા દદાન અને પરમા સ. સંજ્ઞક સૂત્રથી રસ્વ ઇકારનો આદેશ થતા દીદાન અને પરમા સ. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘ અભ્યાસ સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ આદેશ થતા દીદાન અને પરમા સ.
નસ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે એટલે દીદાંશ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને શની લશકવ તદ્ધિત્ય સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે રહેશે. ને અતો ગુણેથી પરરૂપ એક રૂપ થઈ જશે એટલે દીદાંશ અંગ બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. તસ્તમીપામ તાન તંતામાં સૂત્રથી તસના થશે તામનો આદેશ થશે. લોંગ લાંગ લોંગ સડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. જોડી દીધા તૌ દીદાંશ તામ. તૌ ઔ અદિદાંશ તામ. તે બે ગઈકાલે અનુકૂળ થતા હતા. પાટી દાન ધાતુ છે એમાં ઉપદેશ્ય અનુનાસિક થી અનુનાસિક અને સંજ્ઞા થશે એટલે દાન રહેશે. માનબદ્ધ દાન સાનપ્યો દીર્ઘસ્થ અભ્યાસસ્ય થી સન પ્રત્યય લાગશે. નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે સ રહેશે. સંયંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે દાન પરમસ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થતા દાન પરમસ. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વકારનો આદેશ થશે એટલે દાન પરમસ. સંયત સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થશે એટલે દીદાન પરમસ. માનબદ્ધ દાન સાનપ્યો દીર્ઘસ્થ અભ્યાસસ્ય સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ થશે દીદાન પરમસ. નસ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે એટલે દીદાંશ. કર્તરી સ વિકરણ પ્રત્યય લાગશે પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને સની લસકવ તદ્ધિત્યથી સંજ્ઞા થશે. અતો ગુણેથી પરરૂપ એક થતા દીદાંશ અને પ્રત્યય છે જી જ્વંત સૂત્રથી અંત થશે અને સંયોગાન તસ્ય લોપ સૂત્રથી અંત થશે. છંતાથી અંતિ થશે ઈ થશે ઈ છે અંતિ. એટલે અંત અને અંતિ પછી સંયોગાન ઇતશ્ચ ઇતસ્ય સૂત્રથી નો લોપ થઈ જશે. અંત થશે અને સંયોગાંત લોપ હતી. તસ્ય લોપ સૂત્રથી અંત થશે. અહીંયા અ છે અતો ગુણેથી પરરૂપ એક રૂપ. પછી લુઆંગ લંગ ષડુદાત સૂત્રથી અટનો આગમ થશે. તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે અદિદાંશ. સન તે બધા ગઈકાલે અનુકૂળ થતા હતા. એકને કાઢી મૂક્યો ને કાલે સૂચના કડક આપીને. વધારે વજન આપે તો ભાગી જાય. આગળ વધીએ. પાયલની બાજુમાં પલક. હા સર. ધાતુ દાન ઉપદેશ અનુનાસિક થી અનુનાસિક કને જ સંજ્ઞા થશે એટલે દાન. માનબદ્ધ દાન શાનભ્યો અભ્યાસસ્ય દીર્ઘશ્ચ અભ્યાસસ્ય સન થી સન પ્રત્યય સન્માન હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે સ. સંયંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે દાન. અલાદી શેષ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા એક હલને બાદ કરતા બાકી હલનો લોપ થશે એટલે દાન અને પરમસ. રસ્વ સૂત્રથી રસ્વ થશે એટલે દાન અને પરમસ. પછી સંયત સૂત્રથી રસ્વ ઈકાર થશે એટલે દીદાન અને પરમસ. પછી માનબદ્ધ દાન દીર્ઘશ્ચ અભ્યાસસ્યથી અદીર્ઘ થશે રસ્વ ઈકારનો દીર્ઘ ઈકાર થશે એટલે દીદાન અને પરમસ. સૂત્રથી નાનો અનુસ્વાર થશે એટલે દીદાંશ.
કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય માં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીયથી જ સંજ્ઞા થશે. એટલે પ્રત્યય છે મધ્યમ પુરુષ એક વચનમાં સિફમાં પને હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને ઇતશ્ચ સૂત્રથી એનો લોપ થશે. એટલે હલંત સ ન વિભક્તો તુષ્મા સૂત્રથી સ જશે નહીં સસ્ય જસરુ ધીરુત્વ ઉપદેશ અચરણાસિકથી અનુનાસિક ઉનિત સંજ્ઞા થશે અને ખર અવસાન વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે. અને લોમ લમ લોમ ક્ષળુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ત્વમ અદિદાન સહ હું ગઈકાલે અનુકૂળ થતો હતો. જિગીષા, જિગીષા, અવાજ અવાજ આવી સર? હા, બોલ્યા વગર ક્યાંથી આવે? બોલે તો આવે ને. સર બોલી ના મેં. હવે આવ્યો. ઉપદેશે અજનાસિક ઇતિ સંજ્ઞા કરીશું એટલે દાન રહેશે. હા, માન બદ્ધ દાન સાનભ્ય છે દીર્ઘા છે અભ્યાસ સૂત્રથી સન પ્રત્યય લાગશે. નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું એટલે સ રહેશે. સંયમ સૂત્રથી દિત્વ કરીશું ધાતુ એટલે દાન દાન પરમસ્ત. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીશું એટલે દાદાન પરમસ્ત. રસ્વ સૂત્રથી રસ્વ કરીશું એટલે દદાન પરમસ્ત. સંયત સૂત્રથી રસ્વ કરીશું એટલે દિદાન પરમસ્ત. માન બદ્ધ દાન સાનભ્ય છે દીર્ઘ છે અભ્યાસ સૂત્રથી દિદાન કરીશું દીર્ઘ કરીશું એટલે દિદાન પરમસ્ત. નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી અનુસ્વાર કરીશું એટલે દિદાન પરમ ના કર્તરી વિક્રમ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું. શનિ લસક હોય તેથી સંજ્ઞા કરીશું એટલે અ રહેશે. અતો ગુણથી પરરૂપ એક રૂપ થઈ જશે એટલે દિદાંશ. એક પ્રત્યય છે ખસ હસ આવશે. હસ્મતસ્તમ ઇપામ તામ તમ તામ સૂત્રથી તામ કરીશું. તમ સોરી સર તમ. હા, લુવંગ લંગ લુવંગ સડુદાથી અટનો આગમ કરીશું. નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું. જોડી દઈશું. યુવાન અદિદાન સતમ અધિદાન સતમ. યુવાન અદિદાન સતમ. તમે બે ગઈકાલે તમે બે ગઈકાલે અનુકૂળ થતા હતા. હીના, હા સર. દાન ધાતુ ઉપદેશે અચ અનુનાસિક થી ઈત સંજ્ઞા થશે તો દાન બની જશે. માન બદ્ધ દાન શાનભ્ય ચ દીર્ઘ અભ્યાસસ્ય થી સન પ્રત્યય લાગશે. નાની હલંત્યમ સૂત્રથી નનો લોપ થશે તો બની જશે દાન પરમાસ. સંજ્ઞકો સૂત્રથી ધાતુમાં દિત્વ કરીશું તો બની જશે દાન દાન પરમાસ. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરીશું તો બની જશે દાદાન પરમાસ. હસ્વ સૂત્રથી અભ્યાસમાં હસ્વ અકારનો આદેશ થશે તો બની જશે દદાન પરમાસ. સંયત સૂત્રથી અભ્યાસમાં અકારનો ઇકાર કરીશું તો બની જશે દિદાન પરમાસ. માન બદ્ધ દાન શાનભ્ય ચ દીર્ઘ અભ્યાસ સૂત્રથી દિદાન પરમાસ. નશ્ય પદાંત જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે તો બની જશે દિદાન દિદાન કર્તરી શબ્દ
પની હલંત્યમ સૂત્રથી પનો લોપ થશે અને લસકવત વદિતે સૂત્રથી શનો લોપ થશે. અતો ગુણે પરરૂપ એકરૂપ તો બની જશે દીદાંશ પ્રત્યય છે થ તસ્તમિપામ તસ તસ થસ તામ તમ તામહ સૂત્રથી તમ ત થશે. લંગ લુંગ શડુ દાંતથી અટનો આગમ તની હલંત્યમ સૂત્રથી તનો લોપ થશે. તો જોડી દેતા યુયમ કેમેરા અ દી દાન સત તમે બધા ગઈકાલે અનુકૂળ થતા હતા. રમેશ દાન ધાતુ છે. ઉપદેશે અજ અનુનાસિક ઈદ સંજ્ઞાથી ઈદ સંજ્ઞા થશે બરાબર દાન રહેશે. માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘ અભ્યાસ સૂત્રથી સ્થાન પ્રત્યય લાગશે. નની હલાંત્ય સૂત્રથી ઈદ સંજ્ઞા બરાબર સ રહેશે. પછી સંન્યંગો સૂત્રથી ધાતુમાં દિત્વ થશે બરાબર દાન દાન અને પરમા સ. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસ નાનો લોપ થશે બરાબર દા દાન અને પરમા સ. હસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં હસ્વ થશે બરાબર દ દાન અને પરમા સ. સંન્યત સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રસ્વ ઇકારનો આદેશ થશે બરાબર દી દાન અને પરમા સ. માન બદ દાન સાનભ્ય દીર્ઘ અભ્યાસ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં દીર્ઘ ઇકારનો આદેશ થશે બરાબર દી દાન અને પરમા સ. પછી નશ્ય પદાર્થ જલી સૂત્રથી નાનો અનુસ્વાર થશે બરાબર દી દાન સ. કર્તરી સબ લાગશે. પની હલંત્યમ સૂત્ર ઈદ સંજ્ઞા થશે અને સની લસક તેથી ઈદ સંજ્ઞા થશે. અતગુણથી પરરૂપ એક થતા દીદાન સ. પ્રત્યય સે અમ તસ્થ મીપામ તાન તંતામાં સૂત્રથી પ્રત્યય છે મીપ. મીપ હમ. તસ્થ મીપામ ત્યાન તંતામાં સૂત્રથી અમ લાગશે. હમ. પછી લુઅંગ લંગ સળુદાત ઉદાત સૂત્રથી અટનો આગમ થશે. તની હલન સૂત્રથી જ સંજ્ઞા થશે. હમ. ફરી અહીં સમા પણ અ છે અને અમ્મા પણ અ છે તો ગુણથી પરરૂપ એક રૂપ થતા અદિદાન સમ અદિદાન સમ. આમ હોવાને કારણે અમી પૂર્વ એક જ છે ફળ. આમ અ દી દાન સમ. હું ગઈકાલે અનુકૂળ થતો હતો. વિના હા સર. દાન ધાતુ છે. દાનમાં અનુનાસિક અને ઉપદેશે અજન્માસિક ઇતિ સંજ્ઞા થશે એટલે દાન. માનબદ્ધ દાન શાનભ્ય દીર્ઘસ્યાભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે. સન્માન અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. સન પ્રત્યય પરમા હોવાના કારણે સંન્યંગો સૂત્રથી ધાતુની દ્વિત્વ થશે એટલે દાન દાન અને પરમા સ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે નો લોપ થતા આદાન અને પરમા સ. રશ્વ સૂત્રથી અભ્યાસમાં રશ્વ થશે એટલે દ દાન અને પરમા સ. સંન્યત સૂત્રથી સન પ્રત્યય પરમા હોવાના કારણે અભ્યાસમાં અકારના સ્થાને રસ્વ ઇકારનો આદેશ થશે એટલે દીદાન અને પરમા સ. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્યાભ્યાસસ્ય સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકારના સ્થાને દીર્ઘ ઇકારનો આદેશ થશે એટલે દીદાન અને પરમા સ. નશ્ચ પદાર્થસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થશે એટલે દીદાન સ.
કર્તરી શબ્દથી શબ વિકરણ પ્રત્યય લાગશે. શબમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશક વ તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા હતા અ રહેશે. સમાં અ છે અને પરમાં અ છે તો અતોગુણી સૂત્રથી પરરૂપ એક આદેશ થશે. દીદાંશ ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે. વસમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે વ રહેશે. અદંત અંગ છે અને પરમાં યયમાં વ છે તો અતો દીર્ઘો યય સૂત્રથી અંગમાં દીર્ઘાદેશ થશે. લુંગ લંગ લૃંગ ક્ષોદાત સૂત્રથી અટનો આગમ થશે. જે બની જશે અદિદાંસાવ. આવામ અદિદાંસાવ. અમે બે ગઈકાલે અનુકૂળ થતા હતા. પાયલ. દાન ધાતુ છે ઉપદેશ્ય અનુનાસિકિત સૂત્રથી અનુનાસિક અનિત સંજ્ઞા થશે એટલે દાન. સ્વાનબદ્ધ દાન શાંડ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્ય સન સૂત્રથી સન પ્રત્યય લાગશે. સન્માન નલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. પછી સંયંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે દાન દાન અને પરમાસ. અલાડી શેષ સૂત્રથી અભ્યાસમાં નનો લોપ થશે એટલે દા દાન અને પરમાસ. સૂત્રથી અભ્યાસમાં રસ્વ થતા દદાન અને પરમાસ. સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકારનો આદેશ થશે એટલે દીદાન અને સ. માન દાન ચાણભ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્ય સન સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ થતા દીદાન અને સ. નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થતા દીદાન સ. કર્તરી શક્તિ શપ વિક્રમ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા. ને અતુગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ થતા દીદાન સ. હવે ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે. સૂત્રથી સનો લોપ થશે. અતો દીર્ઘો યય સૂત્રથી અદંતંગમાં દીર્ઘ થશે. લુંગ લંગ લૃંગ સ્વર્ગાત સૂત્રથી અટનો આગમ થતા અદિદાંસામ. વયમ અદિદાંસામ. અમે બધા ગઈકાલે અનુકૂળ થતા હતા. તો રૂપ બની ગયા સહ અધિતાન સત. ત હોવાને કારણે દ અને ફરી પાછો ત. તૌ અધિદાન સતામ તે અધિદાન સન. અધિદાન સન ત્વમ અધિદાન સહ યુવામ અધિદાન સતમ યુયમ અધિદાન સત અહમ અધિદાંસમ આવામ અધિદાંસાવ વયમ અધિદાંસામ. તો થઈ ગયા રૂપ સહ અધિદાન સત અધિદાન સત અને ફરી પાછા અધિદાન સત. તો અધિદાન સતામ તે અધિદાન સન. મધ્યમ પુરુષ ત્વમ અધિદાન સહ યુવામ અધિદાન સતમ યુયમ અધિદાન સત. ઉત્તમ પુરુષ અહમ અધિદાન સમ આવામ અધિદાન સાવ વયમ અધિદાન સામ. અતિત. સહ અધિદાન સત તૌ અધિદાન સતામ તે અધિદાન સન.
त्वम् अधिदांसः युवाम् अधिदांसतं यूयम् अधिदांसत अहम् अधिदांसम् आवाम् अधिदांसाव वयम् अधिदांसाम સુરેશ. સહ અધિદાંસત તૌ અધિદાંસતામ તે અધિદાંસન ત્વામ અધિદાંસઃ યુવામ અધિદાંસતમ यूयम अधिदांसत अहम अधिदांसम आवाम अधिदांसाव वयम अधिदांसाम મેડમ સહ અદિદાંસત તૌ અદિદાંસતામ તે અદિદાંસન ત્વમ અદિદાંસઃ યુવામ અદિદાંસતમ यूयम अदिदांसत अहम अदिदांसम आवाम अदिदांसाव वयम अदिदांसाम એક મૂર્તિયાને કાલે પાછી લઈ આવજે. જીગીસા तो क्या गया જીગીસા જી ગુરુજી. કઈ બાજુ છે? સહ દિદાંસત તૌ અધિદાંસતામ તે અધિદાંસન ત્વમ અધિદાંસઃ યુવામ અધિદાંસતમ यूयम अधिदांसत अहम अधिदांसम आवाम अधिदांसावः नहीं आवाम अधिदांसाव वयम अधिदांसामो. જીગીસા લાઇટ ઓછું પડે છે કે કેમેરો નબળો છે? પલક સહ અધિદાંસત તૌ અધિદાંસતામ તે અધિદાંસન ત્વમ અધિદાંસઃ યુવામ અધિદાંસતમ यूयम अधिदांसत अहम अधिदांसम आवाम अधिदांसाव वयम अधिदांसाम. પાયલ હા સર. સહ અધિદાંસત તૌ અધિદાંસતામ તે અધિદાંસન ત્વમ અધિદાંસઃ યુવામ અધિદાંસતમ यूयम अधिदांसत अहम अधिदांसम आवाम अधिदांसाव वयम अधिदांसाम. પીના હા સર. સહ અદિદાંસત તૌ અદિદાંસતામ તે અદિદાંસન ત્વમ અદિદાંસઃ યુવામ અદિદાંસતમ यूयम अदिदांसत अहम अदिदांसम आवाम अदिदांसाव वयम अदिदांसामो. હીના हाँ सर अदिदांसत अदिदांसताम ખરી अदिदांस એક વચનમાં अदिदांसत નહીં. ફરી અદિદાંસત ત અડધો अदिदांसत अदिदांसताम अदिदांसन अदिदांसः अदिदांसतम अदिदांसत अदिदांसम अदिदांसाव अदिदांसम. અદિદાંસામ આ થઈ જશે, દીર્ઘ થઈ જશે ટૂંકમાં. રમેશ સહ અધિદાંસત તૌ અધિદાંસતામ તે અધિદાંસન ત્વમ અધિદાંસઃ યુવામ અધિદાંસતમ यूयम अदिदांसत अहम अदिदांसम आवाम अदिदांसावः आवाम अदिदांसाव वयम अदिदांसाम. નહીં કોઈ બાકી? ના, બોલતા રહેજો હોય તો બાકી. આજે અંદરથી એવું ફિલિંગ થશે તમને હિના કે છુપા રસ્તે દિવાલની પાછળ બોલવું અને આગળ બોલવું બંનેમાં અંતર દેખાશે. રમેશ તારે ક્યાંક લાઈટ પડે છે આગળ ઉપરથી? એવું લાગે છે
કે અંધારામાં બોલવાથી અને પ્રકાશમાં બોલવાથી ફેર લાગે છે? હે હિના? સર ફેર લાગે છે. ફેર લાગે એટલે કે પ્રકાશમાં આવીને બોલવાથી થોડી ગડબડી કરવાની વધારો થશે. આવું થાય ને જિગીષા? પણ ટેવ આ રીતે પાડવાની છે અને પછી 160 ને 180 ના ક્લાસમાં બોલવાનું છે. હિના, તારે ત્યાં ક્લાસ કેટલો છે? 100 સર. 100? હમ માઇક રાખવામાં આવે છે કે પછી એમને એમ? ના, માઇક હોય છે પણ મારે માઇકની જરૂર નહીં પડતી. બરાબર, ખરી વાત છે. હા, એટલે છેક પાછલી બેન્ચ સુધી સંભળાવવું જોઈએ, પ્લસ આપણી બોલવાની જે ધગસ છે એમાં ભૂલી ના જઈએ પાછા. બરાબર, એટલા માટે પ્રકાશમાં આવીને બોલવું. છે કોઈને પ્રશ્ન? નહીં ને? તો સમાપન કરીશું મંગલાચરણથી. હજી આપણી ગતિ જે છે વધારી નથી, બહુ જ ધીમી ગતિ ચાલીએ છીએ આપણે. પણ હજી આ જ સંસ્કૃતમાં જો આ પદ આવી ગયું તો ગોથા ખાઈ જાઓ પાછા. એકલું પદ આવી જાય તો અહીંયા તો કરતાં કરતાં ત્યાં પહોંચીએ છીએ, પણ સીધું આવી જશે ત્યારે એટલે આખરે તો બધા સીધા જ આવવાના છે, ડાયરેક્ટ જ. પણ એ ડાયરેક્ટ દર્શન કરવાથી ખબર પડી જોઈએ કે અહીંયા આટલી પ્રક્રિયા થઈને આટલે સુધી પહોંચાય છે. ઓકે. હા, અતીત. આપણે પેલું જે રૂપ બનાવ્યું આપણે ત્વમ અદિદાન સહ. હમ એટલે માતાજીની પુસ્તકમાં જે લોકો આપેલું છે માતાજીએ, તે હલંત સ છે આપેલો, ખાલી વિસર્ગ નથી આપેલો. એમ આગળ પણ કરેલું આપણે, પણ એને એટલે કઈ જગ્યાએ? માતાજી રૂપ જે બનાવેલા છે પેજ નંબર તમને કેમ નહીં? ભાગ એકમાં? હા, ભાગ એકમાં જ છે. ભાગ એકની અંદર તમને કેમ પેજ નંબર લટ લકારમાં જ છે. લટ લકારમાં જ છે. કદાચ ભૂલ થઈ હોય. સ આવશે નહીં, વિસર્ગ સુધી પહોંચશે. હું તમને અહીંયા છે ને અદિદાન સહ. તમે જે કહો છો એને પણ પેજ નંબર 199 પર પ્રકરણ કયું છે? ભાગ એકમાં ભાગ એકમાં પંચોપાંગ કાર્ય પ્રત્યાદેશ. એક જ મિનિટ. મારે એને ગોતવું પડશે. મધ્યમ પુરુષ એક વચન સ છે હલંત. હા, એટલે રહેશે નહીં, વિસર્ગ સુધી જ ચાલશે. ભાગ એક કયું પ્રકરણ છે? 199 પ્રકરણ કયું છે ખબર છે? પંચોપાંગ કાર્ય. પંચ ઉપાંકાર્ય 5. એની અંદર તમને દેખાય ને 199 199 199 છો.
અહીંયા નીચે 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 હજી નીચે હા આર્ય આ તો ખાલી પ્રત્યય છે, હા એટલે એ ખાલી પ્રત્યય છે. હમ. પ્રત્યયમાં તો સજ રહેશે. એટલે બાકી બધા બરાબર છે આમાં ના, આ પ્રત્યયમાં તો સજ રહેશે, કારણ કે ઈતસ્યથી આપણે હમ. ઈનો લોપ કર્યો, પણ હા એટલે પ્રક્રિયા દરમિયાન જ્યારે જોડીએ છીએ, એટલે વિસર્ગ સુધી જવું પડે. હા, આ ખાલી પ્રત્યય છે. હા આગળ આવશે હજી અપૃક્તમાં એક, જ્યાં નથી તમત થશે, લોપ થશે, પણ એ પ્રક્રિયા અલગ છે. આ પ્રત્યય છે ત્યાં સુધી બરાબર છે, પણ રૂપ નહીં આવે એટલે પ્રક્રિયામાં ત્યાં વધી જશે, એટલે કે વિસર્ગ સુધી પહોંચાશે. બરાબર છે. ઓકે, તો સમાપન કરીશું. સદાશિવ સમારંભમ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા 9 વાગે મળીશું. શુભરાત્રિ. હા, જે લોકો પીએચડી કરી રહ્યા છે અને જેમને અધ્યાપક બનવાનું છે, એમને અત્યારે સેમિનારો ઘણા બધા થઈ રહ્યા છે, અને એ સેમિનારોમાં જે પેપરો પબ્લિશ થાય, અને એમાં 2માંથી એક શરત હોય, પિયર રિવ્યૂ અથવા કેર લિસ્ટ. આ 2 વસ્તુ ખાસ જોવાની. એમાં તમને મિનિમમ 5 હોવા જોઈએ, એટલે મેક્સિમમ જ છે ગણતરીમાં, પણ 5 થઈ ગયા એટલે પાછું રોકાઈ નહીં જવાનું. એટલા માટે કે હજી આગળ તમે લાગ્યા પછી પણ આગળ જશો ત્યારે 5ના 10 થઈ જશે, પિયર રિવ્યૂ અને કેર લિસ્ટ. એટલા માટે પ્રવૃત્તિ ચાલુ રાખવાની. ઓકે, શુભરાત્રિ. શુભરાત્રિ.